જો તમે પણ પેટની સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. સૌથી પહેલા સમજીએ કે આ ત્રિફલા છે શું. ત્રિફલા એટલે 3 ફળોનું સંયોજન. આંબળા, બેડા અને હરડે. જ્યારે આ ત્રણેય ફળોને સમાન માત્રામાં લેવામાં આવે છે ત્યારે ત્રિફલા બને છે. જુઓ, આયુર્વેદ એવું કહે છે કે કબજિયાત ત્યારે જ થાય છે જ્યારે શરીરની અંદર વાત દોષ વધે છે, આંતરડાની અંદર વૃક્ષતા વધી જાય છે. ત્રિફલા એક મૃદુ વિરેચક છે. એનો અર્થ એ છે કે આંતરડા ઉપર ભાર લગાવ્યા વગર કુદરતી રીતે કચરાને સાફ કરે છે. કબજિયાત દૂર કરવા માટે ત્રિફલાને હંમેશા તમારે હૂંફાળા ગરમ પાણી સાથે લેવું જોઈએ. જો તમને વર્ષો જૂની કબજિયાતની સમસ્યા છે તો એના માટે તમારે ત્રિફલા કઈ રીતે લેવું જોઈએ, તો 1 ગ્લાસ તમારે પાણી લેવાનું છે. એની અંદર અડધીથી 1 ચમચી તમારે ત્રિફલા ચૂર્ણ નાખી દેવું. આ પાણીને તમારે 10 મિનિટ સુધી એમ જ રાખી મૂકવાનું છે. 10 મિનિટ પછી તમારે આ ત્રિફલાના ચૂર્ણને પી લેવાનું છે. જ્યારે આ રીતે ત્રિફલાને પીવામાં આવે છે ત્યારે એ આંતરડાના ખૂણે ખૂણામાં રહેલા મળને નરમ બનાવે છે અને સવારે પેટ સરળતાથી સાફ થવામાં મદદ મળે છે. કબજિયાત માટે સૌથી શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલા છે. માત્રાની વાત કરીએ તો માત્રા તમારે જાતે જ નક્કી કરવાની છે. જો તમે પહેલીવાર ત્રિફલા લઈ રહ્યા છો તો તમારે અડધી ચમચીથી ત્રિફલાને લેવાની શરૂઆત કરવી. એ પછી જો તમને અડધી ચમચીથી પેટ સાફ ન થાય તો તમારે 1 ચમચી લેવું. આવું એટલા માટે કે બધાનું શરીર અલગ અલગ હોય છે. આ ત્રિફલાની અસર દરેક વ્યક્તિ પર અલગ અલગ થાય છે. કોઈને થોડું લેવાથી પેટ સાફ થઈ જાય છે તો કોઈને વધારે માત્રા લેવી પડતી હોય છે. એટલે સૌથી પહેલા તમારે ઓછી માત્રાથી શરૂઆત કરવી અને ધીમે ધીમે માત્રાને વધારતા જવું. અને જ્યારે તમને ખબર પડી જાય કે આટલી માત્રા લેવાથી તમારું પેટ સાફ થાય છે તો એટલી માત્રામાં જ તમારે ત્રિફલા ચૂર્ણનું રોજ સેવન કરવું. રાત્રે સુવાના અડધા કલાક પહેલા તમારે અડધો ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર અડધીથી 1 ચમચી ત્રિફલા ચૂર્ણ નાખી દેવું. બરાબર મિક્સ કરીને તમારે એને પી લેવાનું છે.